હેલો યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે આપણા આજના નવા બ્લોગની અંદર. તો આજે આપણા ચેનલનો થયો છે 20મો દિવસ પૂરો. 20 દિવસ થઈ ગયા છે પૂરા. અને ગાઈસ, તમારું સ્વાગત છે આપણે 20મા દિવસમાં. અને ગાઈસ, આપણે આજે તમે સવારનું જુઓ, આપણું વાતાવરણ, આપણા ગામના અને ગામડાની સવાર જુઓ. સૂરજદાદા પણ નહીં વાગ્યા, હમણાં વાગ્યા છે 8. અને 8 વાગ્યાનું બ્લોગિંગ કરું છું હું ગાઈસ. બ્લોગિંગ આપણે 8 વાગ્યાનું શરૂ કર્યું છે. અને આપણે સવારમાં આપણે વરસાદનું વાતાવરણ છે, તમે જોઈ શકો છો. વાદળમાં બહુ છે ગાઈસ, લીલુંછમ ઝાડવા, વાડીનો નજારો દેખો તમે સવારમાં. તો ગાઈસ, આવું તમે સવારમાં મસ્ત મજા આવે વાડીની અંદર. અને ગાઈસ, શું આપણે યુટ્યુબ ચેનલમાં 100 દિવસની અંદર 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. અને ગાઈસ, મારી યુટ્યુબ ચેનલ પર ખાસ નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ગાઈસ. કારણ કે તમે સબસ્ક્રાઈબ કરશો તો આપણો વિડીયો સૌથી પહેલાં તમને જોવા મળશે. અને ગાઈસ, સબસ્ક્રાઈબ એક કરી નાખજો અને એક લાઈક કરી નાખજો. તો ચાલો આપણે વધીએ આપણે આજના ચેનલના આગલા બ્લોગ કરીએ આપણે બ્લોગિંગ. તો ચાલો. તો ગાઈસ, આજે આપણે કમ્પ્લીટ વાતાવરણ તમે જોઈ શકો છો સવારનું. અને સૂરજદાદા પણ નહીં ઉગ્યા. અને આપણે બ્લોગિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું છે સવારના 7:30. અને ગાઈસ, આજે જવાનું છે કામે નીંદવા, એટલે ગાઈસ કપાસ નીંદવા. તો ગાઈસ, વરસાદ પણ થોડો આવે છે, પણ હવે ખબર નહીં ક્યારેક હવે બંધ થઈ જાય. કારણ કે વરસાદ થોડો ચાલુ છે, બહુ નહીં. એટલે કામે જવા છે, એટલે બહુ કંઈક ટેન્શન લેવાની જરૂર નહીં. એટલે કામે આજે જવાનું છે નીંદવા. અને ગાઈસ, આમાં પણ ખર્ચ છે, પણ આ ભાગ આપણો નહીં, એટલે આપણે કંઈ ટેન્શન નથી. તો આપણે જવાનું સાહેબ, તમને દેખાય છે ને માતાજીનું મંદિર, તમને હું બતાવું ઝૂમ કરીને. તો ગાઈસ, થોડું દેખાય છે, એ આપણે ઢાળા જવાનું છે. ડુંગળી દેખાય ને, આ ડુંગળી એ ઢાળા જવાનું છે આપણે નીંદવા. અને ગાઈસ, નીંદવાનું આપણું કામ ચાલુ છે, એટલે હમણાં બ્લોગિંગ સવારમાં જ હું બનાવી લઉં છું. એટલે આખો દિવસ કામ હોય નહીં. બપોરે આપણે થાકીને આવીએ એટલે થોડુંક આરામ જોઈએ. અને પછી સાંજે થોડોક ટાઈમ નહીં મળતો, કારણ કે 100 વાગે સુધી, એટલે અહીંયા પોગતા 6:30 થાય છે. એટલે ગાઈસ, સવારમાં હું બ્લોગિંગ કરું છું, એટલે આખો દિવસ કશું ટેન્શન નહીં. અને ગાઈસ, આખો દિવસ હું બ્લોગ બનાવું, પણ તમે સપોર્ટ નહીં કરતા, એટલે આપણે સવારમાં જ હું બનાવી દઉં છું. બાકી આખા દિવસમાં હું કામ કરું છું ખેતીવાડીનું, એ તમને બધું બતાવું. પણ એની અંદર આપણે થોડુંક ટેલેન્ટ જોઈએ. એટલે એક દિવસમાં આપણે 500 કે 600 વ્યૂ આવે તો આપણે કંઈક આખું ખેતીનું કામ તમને હું બતાવું. પણ હવે 100 વ્યૂ પર નથી આવતા, એટલે આપણે નહીં સર બનાવતા. કારણ કે 1000થી ઉપર વ્યૂ આવે ને તો જ આપણે આખા દિવસનું હું તમને કામ બતાવીશ, આપણું કન્ટેન્ટ. એટલે ખાસ મને સપોર્ટ કરજો. બીજું તો કંઈ કહેવાનું નહીં, ખાલી સપોર્ટ તમે કરો તો હું આખા દિવસનું કામ તમને હું બતાવી શકું છું. એટલે તમારા સપોર્ટનું બહુ જરૂર છે, એટલે સપોર્ટ કરો. અને ગાઈસ, તો હું તમને આખા દિવસનું કામ બતાવું, હું ડાળે જાઉં અને હમણાં કેવી મુસીબત આવે છે એ બધું તમને બતાવું. કારણ કે આવો ચોમાસાની અંદર વરસાદ પણ આવે તે પણ બતાવું. પણ તમે કોન્ટેન્ટ મારો સારો હોય તો તમે સપોર્ટ કરી શકો છો. બાકી તો હવે કંઈ આપણે આશા નહીં, કારણ કે ગમે ત્યારે આપણને સપોર્ટ મળે જ. એટલે બીજું કંઈ આપણે કહેતા નહીં, મોડા વહેલા તો આપણને સપોર્ટ મળશે જ. પણ તમારા આખો આપણો ખેતીવાડીનો બ્લોગ જોવા માંગો તો કોમેન્ટ તમે કરી શકો છો. બીજું તો આપણે કંઈ કહેતા નહીં. કોમેન્ટ તમે ખાસ કરશો, સૌથી વધારે જેટલી તમારું કોમેન્ટ આવે કે તમે કેવલભાઈ, તમે આ જે પણ ખેતીમાં કામ કરી રહ્યા છો તે ખેતીનું બધું આખો બ્લોગિંગ તમે કરો, તમે તો તમારો વિડીયો જોશું એવું કોમેન્ટમાં ખાસ તમે લખશો, તો હું ચોક્કસ તમારા માટે કંઈક નવું કન્ટેન્ટ અને આખા દિવસની કન્ટેન્ટ હું બનાવીશ. અને શું અમે કામ કરીએ છીએ અને આ ખેતીવાડીમાં શું આપણે મુસીબત આવે છે તમને હું બધું બતાવીશ બ્લોગિંગમાં. પણ તમે ખાલી એક કામ કરી નાખજો, મને સપોર્ટ કરવાની જરૂર રહેશે. તો તમે સપોર્ટ તમારો સારો હશે તો હું બધું ચોક્કસ કરી નાખીશ. તો બ્લોગિંગ સ્ટાર્ટ તો હું 4-5 મહિના થયા છે સ્ટાર્ટ કર્યો છે, તો હજુ પણ આપણે ચાલુ જ છે. એટલે કંઈ આપણે હાર માનવા નહીં.
મોડા વહેલા તો સફળતા મળશે, શરૂઆતમાં આવું થાય એટલે કંઈ આપણે ટેન્શન લેવાની જરૂર નહીં, મોડા વહેલા સફળતા મળશે. તો શું આપણે યુટ્યુબ ચેનલ 100 દિવસની અંદર 5000 સબસ્ક્રાઈબર થશે કે નહીં, કોમેન્ટમાં ખાસ જણાવજો. તો હવે મળીએ સેવા નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. કારણ કે આપણે ડાયરેક્ટ જવાનો ટાઈમ થઈ જશે એટલે આપણે બ્લોગિંગ બહુ લાંબુ નહીં કરવું. તો હવે મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય અને જય માતાજી. ચાલો હવે મળીએ, નવું હું કન્ટેન્ટ લઈને આવું છું. તો સૌથી પહેલાં બન્યા રહેજો આપણે યુટ્યુબ ચેનલમાં. તો મળીએ છીએ નવા બ્લોગની અંદર. બાય બાય.